હેલો એવરીવન, વેચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું ચોળી બટાકાનું રસાવાળું શાક। લીલી ચોળી અને બટાટાનું શાક બનાવવાનું છે। કાપીને કટિંગ કરીને ધોઈ તૈયાર કરી દીધા છે। બટાટા પણ કાપી દીધા છે। ડુંગળી, ટામેટું, મરચાં કાપ્યા છે। તેલ એડ કરીશું 3 ચમચી। સરસ એવું રસાવાળું તેલવાળું શાક બનાવવાનું છે। જીરું એડ કરીશું, રાઈ એડ કરીશું, આના અંદર એડ કરીશું। તેલ થઈ ગઈ છે। આ રીતે મસળીને સૂકા દાણા એડ કર્યા। માલપત્ર અને લાલ મરચું એડ કરીશું। હિંગ એડ કરીશું। મીઠા લીમડાના પત્તા એડ કરીશું। ટામેટાં, મરચાં અને ડુંગળી કટિંગ કરીને તૈયાર રાખ્યા છે, એડ કરીશું। લસણ ને ધાણાની પેસ્ટ એડ કરીશું। ચોળી એડ કરીશું। હવે તેમાં મીઠું જ એડ કરવાનું છે। તેલમાં જ બફાવા દેવાના છે, પાણી રેડવાનું નથી, મસાલા પણ હાલ એડ કરવાના નથી। તેલમાં બફાવા દેવાથી સરસ એવો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। હવે બંધ કરીને 1-2 સીટી થવા દઈશું। 2 સીટી છે। સરસ એવા તેલની અંદર શાકભાજી, ચોળી, બટાટા બફાઈ ગયા છે। ધાણા જીરું એડ કરીશું। હળદર એડ કરીશું। મરચું એડ કરીશું। ગરમ મસાલો એડ કરીશું। સરગવાનો પાવડર એડ કરીશું। એડ કરીશું। પાંચ મિનિટ માટે થવા દઈશું। 1 સીટી કરીશું, બંધ કરી દઈશું। 1 સીટી થવા દઈશું। ચોળી બટાટાનું શાક સરસ એવું મસ્ત ટેસ્ટી તૈયાર થઈ ગયું છે। હવે બાઉલની અંદર સર્વ કરીશું। આ રીતે કુકરમાં શાક બનાવતી વખતે તમે એકલા તેલમાં બાફવા માટે મૂકો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ગેસની સ્પીડ થોડી ધીમી રાખવી। પાણી ના હોય એટલે ગેસની સ્પીડ થોડી ધીમી રાખવાની અને બફાવા દેવાનું, તો મસ્ત એવું ટેસ્ટી શાક બનશે। ચોળી બટાટાનું શાક તૈયાર થઈ ગયું છે। ઘરે લોકો અવારનવાર બનાવતા જ હોય છે, પણ બનાવવાની રીત દરેકની થોડી અલગ હોય છે। સ્વાદિષ્ટ એવું ટેસ્ટી શાક તમે આજની રેસીપી જોઈને જરૂરથી બનાવજો મિત્રો। દરેકની રીત અલગ હોય છે। કોઈ આ રીતે પણ બનાવે છે, કોઈ રસાવાળું પણ બનાવે છે, કોઈ સૂકી શાકભાજી પણ બનાવે છે। સરસ એવું ચોળી બટાટાનું શાક તમે મહેમાન આવે તો પણ બનાવીને ખવડાવી શકો, તમે પોતે પણ બનાવીને ખાઈ શકો। ખીચડી સાથે પણ ખાઈ શકાય, રોટલી સાથે પણ ખાઈ શકાય। આવું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શાક તમે જરૂરથી બનાવજો મિત્રો। તમને મારી આજની રેસીપી ગમી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો। ચલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે। બાય।